હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે માય ડેઇલી રૂટીન એટલે કે મારી દિનચર્યાની ચર્ચા કરીશું. મારી દિનચર્યા એટલે શું કે આપણે સવારથી ઉઠીને લઈને સાંજ સુધી જે કંઈ પણ ક્રિયા કરી છે તે ક્રિયાનો સમાવેશ છે તે ડેઇલી રૂટીનમાં કરવામાં આવે છે. તો અહીંયા કેટલાક ક્રિયાઓ આપેલી છે કે હું સવારે વહેલો ઉઠું છું, હું મારા દાંત સાફ કરું છું. તો આવી રીતે ક્રિયાઓ આપેલી છે. આ ક્રિયાઓનું આપણે અંગ્રેજી છે તે આ વિડીયોમાં શીખવાનું છે. તો અહીંયા પહેલા આપેલું છે કે હું સવારે વહેલો ઉઠું છું. હું એટલે થાય આઈ. હું સવારે વહેલું, તો આમાં મોટે ભાગે છે સાદા વર્તમાન કાળના વાક્યોનો ઉપયોગ થાય. જે ક્રિયા દરરોજ થતી હોય તો તેના માટે સાદા વર્તમાન કાળના વાક્યોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જે હું સવારે વહેલો ઉઠું છું, તો હું એટલે આઈ, ઉઠવું એટલે વેકઅપ, આઈ વેકઅપ. વહેલો એટલે થાય અર્લી, આઈ વેકઅપ અર્લી. અને સવારે એટલે ઇન ધ મોર્નિંગ અથવા સવારમાં, તો આઈ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ એટલે થાય હું સવારમાં વહેલો ઉઠું છું. હું સવારમાં મોડો ઉઠું છું એમ કેવું હોય તો આઈ લેટ અર્લી ઇન ધ મોર્નિંગ એટલે હું સવારમાં મોડો ઉઠું છું. એના પછી છે હું મારા દાંત સાફ કરું છું. તો દાંત સાફ કરવાની ક્રિયા પણ દરરોજ, એટલે હું બ્રશ કરું છું તો આઈ બ્રશ. મારા દાંત એટલે શું થાય તો માય ટીથ, આઈ બ્રશ માય ટીથ એટલે થાય હું મારા દાંત સાફ કરું છું. પછી હું નિશાળે જવા માટે તૈયાર થાઉં છું. પછી એટલે થાય ધેન. હું એટલે આઈ, નિશાળે જવા માટે તો આઈ ગોટ. પછી હું નિશાળે જવા માટે તૈયાર થાઉં છું, તો તૈયાર થવું એટલે થાય આઈ ગેટ રેડી, આઈ ગેટ રેડી. નિશાળે જવા માટે એટલે થાય ટુ ગો ટુ સ્કૂલ, આઈ ગેટ રેડી ટુ ગો ટુ સ્કૂલ એટલે થાય પછી હું નિશાળે જવા માટે તૈયાર થાઉં છું. પછી મારા મમ્મી મારા માટે સવારનો નાસ્તો તૈયાર કરે છે. પછી આવે એટલે ધેન. મારા મમ્મી તો માય મધર, ધેન માય મધર. તૈયાર કરે છે. પછી આ છેલ્લે અન્ય શબ્દ તૈયાર કરે છે એટલે માય મધર પ્રિપેર્સ. માય મધર આવ્યું એટલે એસ વાળું રૂપ આવે ક્રિયાપદનું. ધેન માય મધર પ્રિપેર્સ. સવારનો નાસ્તો એટલે થાય બ્રેકફાસ્ટ. ધેન માય મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ. મારા માટે એટલે ફોર અને મારા એટલે મી. તો ધેન માય મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર મી એટલે થાય પછી મારા મમ્મી મારા માટે સવારનો નાસ્તો તૈયાર કરે છે. પછી હું સવારનો નાસ્તો કરું છું. પછી એટલે થાય ધેન. હું એટલે આઈ, ધેન આઈ સવારનો નાસ્તો કરું છું તો ટેક, ધેન આઈ ટેક બ્રેકફાસ્ટ, ધેન આઈ ટેક બ્રેકફાસ્ટ. એના પછી છે અને 7 વાગ્યે હું નિશાળે જાઉં છું. અને એટલે એન્ડ. હું નિશાળે જાઉં છું એટલે આઈ ગો ટુ સ્કૂલ. હું નિશાળે જાઉં છું તો આઈ ગો ટુ સ્કૂલ. અને 7 વાગ્યે એટલે 7 o'clock, આઈ ગો ટુ સ્કૂલ 7 o'clock. પછી હું 7:30 વાગ્યે નિશાળે પહોંચું છું. પછી એટલે થાય ધેન. હું એટલે આઈ, પછી પહોંચું છું એટલે રીચ, આઈ રીચ. 7:30 વાગ્યે નિશાળે તો આઈ રીચ સ્કૂલ, નિશાળે એટલે સ્કૂલ, આઈ રીચ સ્કૂલ. 7:30 વાગ્યે એટલે એટ 7:30 AM, 7:30 AM. ધેન આઈ રીચ સ્કૂલ એટ 7:30 AM એટલે થાય પછી હું 7:30 વાગ્યે નિશાળે પહોંચું છું. હું નિશાળમાં મારા મિત્રોને મળું છું. હું એટલે થાય આઈ, નિશાળમાં મારા મિત્રોને મળું છું. મળું છું એટલે મીટ, આઈ પછી છેલ્લે અન્ય શબ્દોથી શરૂ કરવાનું. મળું છું એટલે મીટ, આઈ મીટ. મારા મિત્રોને એટલે થાય માય ફ્રેન્ડ્સ, આઈ મીટ માય ફ્રેન્ડ્સ. નિશાળમાં એટલે થાય ઇન ધ સ્કૂલ, આઈ મીટ માય ફ્રેન્ડ્સ ઇન ધ સ્કૂલ. તો પછી હું નિશાળમાં મારા મિત્રોને મળું છું એટલે થાય
આઈ મીટ માય ફ્રેન્ડ્સ ઇન ધ સ્કૂલ. પછી હું મારો પહેલો લેક્ચર અટેન્ડ કરું છું. અટેન્ડ કરવું એટલે થાય ભરવું. પછી એટલે થાય ધેન. હું એટલે આઈ અટેન્ડ કરું છું અથવા ભરું છું એટલે પહેલો લેક્ચર હું બેસું છું એમ. ધેન આઈ અટેન્ડ મારો પહેલો લેક્ચર એટલે થાય માય ફર્સ્ટ લેક્ચર. ધેન આઈ અટેન્ડ માય ફર્સ્ટ લેક્ચર. કે જે 7:45 વાગ્યે શરૂ થાય છે. કે જે એટલે થાય ધેટ ઇટ. કે એટલે ધેટ. કે જે કે જે એટલે થાય ધેટ 7:45 વાગ્યે શરૂ થાય છે. ધેટ ઇઝ સ્ટાર્ટ્સ ફ્રોમ. શરૂ થાય છે એટલે થાય સ્ટાર્ટ્સ. અહીંયા ઈટ આવ્યું એટલે એસ વાળું રૂપ. સ્ટાર્ટ્સ ફ્રોમ 7:45 AM. એટલે સવારના 7:45 વાગ્યે શરૂ થાય છે. તે લેક્ચર 8:30 વાગ્યે પૂરો થાય છે. તે લેક્ચર 8:30 વાગ્યે પૂરો થાય છે. ઇટ. તે લેક્ચર એટલે ઇટ ગેટ્સ ઓવર. પૂરો થાય છે એટલે થાય ગેટ્સ ઓવર. ઇટ ગેટ્સ ઓવર 8:30 વાગે એટલે 8:30 AM. ઇટ ગેટ્સ ઓવર એટ 8:30 AM. એના પછી છે પછી હું બીજો લેક્ચર અટેન્ડ કરું છું. પછી એટલે થાય ધેન. હું એટલે થાય આઈ અટેન્ડ કરું છું એટલે અટેન્ડ. ધેન આઈ અટેન્ડ બીજો લેક્ચર એટલે થાય સેકન્ડ લેક્ચર. ધેન આઈ અટેન્ડ સેકન્ડ લેક્ચર. કે જે 8:35 વાગ્યે શરૂ થાય છે. કે જે 8:35 વાગે એટલે ધેટ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ 8:35 AM. અને 9 વાગ્યે પૂરો થાય છે. અને એટલે એન્ડ. પૂરો થાય છે એટલે ગેટ્સ ઓવર. and gets over 9 o'clock. આપણે આગળ જોયું કે 8:35 વાગે બીજો લેક્ચર શરૂ થઈ છે અને 9 વાગે બીજો લેક્ચર પૂરો થાય છે. એવી રીતે તમે આગળ ત્રીજો લેક્ચર, ચોથો લેક્ચર, પાંચમો લેક્ચર, જેટલા લેક્ચર હોય એવી રીતે તમે વર્ણન કરી શકો છો. એના પછી આપણે છે હું 1 વાગ્યાની આસપાસ મારા ઘરે આવું છું. હું એટલે થાય આઈ. 1 વાગ્યાની આસપાસ મારા ઘરે આવું છું. આવું છું એટલે થાય અરાઈવ. આઈ અરાઈવ. મારા ઘરે એટલે માય હોમ. આઈ અરાઈવ માય હોમ. 1 વાગ્યાની આસપાસ એટલે અરાઉન્ડ. આઈ અરાઈવ માય હોમ અરાઉન્ડ 1 o'clock. એટલે 1 વાગ્યાની આસપાસ હું મારા ઘરે આવું છું એટલે થાય આઈ અરાઈવ માય હોમ અરાઉન્ડ 1 o'clock. એના પછી જે ઘરે આવ્યા પછી હું મારા કુટુંબીજનો સાથે બપોરનું ભોજન લઉં છું. ઘરે આવ્યા પછી એટલે શું થાય? તો ઘરે આવ્યા પછી એટલે આફ્ટર કમિંગ માય હોમ. આફ્ટર કમિંગ હોમ. આફ્ટર કમિંગ હોમ એટલે થાય ઘરે આવ્યા પછી હું મારા કુટુંબીજનો સાથે બપોરનું ભોજન લઉં છું. બપોરનું ભોજન એટલે લંચ. તમને બધાને ખબર છે. હું એટલે થાય આઈ બપોરનું ભોજન લઉં છું. એટલે ટેક. આઈ ટેક. લઉં છું એટલે ટેક આવી ગયું. બપોરનું ભોજન એટલે લંચ. આઈ ટેક લંચ. સાથે એટલે વિથ. આઈ ટેક લંચ વિથ. અને મારા કુટુંબીજનો એટલે થાય માય ફેમિલી. આઈ ટેક લંચ વિથ માય ફેમિલી. એટલે થાય હું મારા કુટુંબીજનો સાથે બપોરનું ભોજન લઉં છું. એના પછી હું થોડો સમય આરામ કરું છું. તો પછી એટલે તમને ખબર છે THEN. પછી હું એટલે થાય આઈ આરામ કરું છું. તો આરામ કરવું એટલે થાય ટેક રેસ્ટ. ધેન આઈ ટેક રેસ્ટ. રેસ્ટ એટલે આરામ કરવો. ટેક રેસ્ટ એટલે હું આરામ કરું છું. થોડો સમય એટલે થાય ફોર અ વાઇલ. ધેન આઈ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. એટલે થાય પછી હું થોડો સમય આરામ કરું છું. પછી હું થોડો સમય આરામ કરું છું એ જોયું. પછી હું થોડો સમય અભ્યાસ કરું છું. પછી એટલે ધેન. હું એટલે આઈ અભ્યાસ કરું છું એટલે શું થાય? અભ્યાસ કરું છું એટલે સ્ટડી. ધેન આઈ સ્ટડી
થોડો સમય એટલે ફોર અ વાઇલ, થોડો સમય એટલે ફોર અ વાઇલ, એટલું યાદ રાખવાનું. ધેન આઈ સ્ટડી ફોર અ વાઇલ એટલે પછી હું થોડો સમય અભ્યાસ કરું છું. પછી સાંજના સમયે હું મારા મિત્રના ઘરે જાઉં છું. પછી એટલે ધેન, ધેન સાંજના સમય એટલે ઇન ઇવનિંગ, ધેન ઇન ઇવનિંગ સાંજના સમય એટલે ઇવનિંગ હું મારા મિત્રના ઘરે જાઉં છું. હું એટલે આઈ, ધેન ઇન ઇવનિંગ આઈ જાઉં છું એટલે ગો ટુ, આઈ ગો ટુ મારા મિત્રના ઘરે. ઘરે એટલે મારા મિત્રના ઘરે એટલે થાય માય ફ્રેન્ડ્સ હોમ. ધેન આઈ ગો ટુ માય ફ્રેન્ડ્સ હોમ એટલે પછી હું મારા મિત્રોના ઘરે જાઉં. હું સેલફોનનો ઉપયોગ કરું છું. હું એટલે થાય આઈ ઉપયોગ કરું છું એટલે યુઝ, આઈ યુઝ સેલફોનનો એટલે સેલફોન મોબાઈલ, આઈ યુઝ સેલફોન હું સેલફોનનો ઉપયોગ કરું છું. સોશિયલ મીડિયાનો થોડો સમય ઉપયોગ કરું છું. સોશિયલ મીડિયાનો થોડો સમય ઉપયોગ કરું છું એટલે થાય યુઝ સોશિયલ મીડિયા, યુઝ સોશિયલ મીડિયા એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, એ બધું, વોટ્સઅપ. યુઝ સોશિયલ મીડિયા થોડો સમય એટલે ફોર અ વાઇલ, યુઝ સોશિયલ મીડિયા ફોર અ વાઇલ. મારા મિત્રો સાથે વાતો કરું છું. મારા મિત્રો સાથે વાતો કરું છું. વાતો કરું છું એટલે થાય ટોક, અલ્પવિરામ કરીને ટોક વિથ માય ફ્રેન્ડ્સ. મારા મિત્રો સાથે એટલે વિથ માય ફ્રેન્ડ્સ, ટોક વિથ માય ફ્રેન્ડ્સ. તો આ બધી પ્રવૃત્તિઓ કરે છે. હું મારા સેલફોનનો ઉપયોગ કરું છું, સોશિયલ મીડિયાનો થોડા સમય માટે ઉપયોગ કરું છું અને મારા મિત્રો સાથે વાતો કરું છું. આના સિવાય તમે એડ કરવું કરી શકો કે મારા કુટુંબીજનો સાથે બેસું છું, તો સીટ વિથ માય ફેમિલી મેમ્બર્સ. એના પછી છે અને પછી એટલે એન્ડ ધેન હું મારા કુટુંબીજનો સાથે સાંજનું ભોજન લઉં છું. હું એટલે થાય આઈ, લઉં છું એટલે ટેક, આઈ ટેક સાંજનું ભોજન એટલે ડિનર, આઈ ટેક ડિનર મારા કુટુંબીજનો સાથે એટલે વિથ માય ફેમિલી મેમ્બર્સ, આઈ ટેક ડિનર વિથ માય ફેમિલી મેમ્બર્સ. પછી હું પછી એટલે ધેન હું એટલે આઈ, ધેન આઈ રાત્રે અભ્યાસ કરું છું. અભ્યાસ કરવું એટલે થાય સ્ટડી, ધેન આઈ સ્ટડી એટ નાઇટ, ધેન આઈ સ્ટડી ઇન નાઇટ, ધેન આઈ સ્ટડી એટ નાઇટ આવશે. ધેન આઈ સ્ટડી એટ નાઇટ એટલે પછી હું રાત્રે અભ્યાસ કરું છું. અને એટલે થાય એન્ડ અને હું સૂઈ જાઉં છું. હું એટલે થાય આઈ, એન્ડ આઈ સ્લીપ. તો મિત્રો આવી રીતે તમે દરરોજ થતી પ્રવૃત્તિઓનો છે આવી રીતે ઇઝીલી રીતે તમે છે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકો